જ્યારે જ્યારે દુનિયાની માથે કઈક આફત આવી છે સાહેબ, ત્યારે ત્યારે કોઈ પણ શક્તિ પ્રગટ થઈ છે. કચ્છની ધીંગી ધરતી અને કચ્છની ધીંગી ધરતીની માથે જેથી મયલ કાળ સપાઈ ગયો છે. પુરુષે છોડી પ્રેમદાન, જનેતાએ છોડી દીધા પોતાના બાળ. ગાયું મકોડા ભરખે આવો પડી ગયો મયલ કાળ. નદીએ નેરે પાણી નહીં, ઝાડની માથે લીલું પાંદ નહીં. રાજે કદાચ એકાદું લીલું કૂપડું પાંદનું ફૂટે તો માણસ દિવસ ઉગે પાંદને તોડીને ખાઈ જાય. આવો કાળ સપાઈ ગયો. માણસો બધા પોતપોતાના બાળ બચ્ચાને લઈને માંડ્યા ભાગવા. પણ એ સમયે 8-10 ઘરનો પરિવાર જાતના દેવી પૂજક, થોડો જાજો બાજુમાં ગાઢ બકરા માલ જે હતો એને લઈને માંડ્યા ભાગવા. કચ્છની ધરતીને મેકી હાલી નીકળ્યા. હાલો હંસા વિદેશમાં, વિદેશ વાલા નહીં કો, પણ જ્યાં માટી માટી ભરખે ઓલ્યા જનાવરા, એ ન્યા સગા રે વાલા નહીં કો. આઠ 10 ઘરનો જે કઈ કુટુંબ કબીલો પરિવાર હતો, નાના મોટા માલ ઢોર ને લઈને ગામડે 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 જ્યાં રોકાય ને ગામની માલિબા માગે, કોઈ આપે કોઈ નો આપે. પોતાના નાના નાના બચડાને ખવારીને સમજાવીને હુવાય દે. મોટા જે વડીલો હોય, બેનો દીકરીઓ ભાઈઓ ભૂખ્યા હોઈ જાય છે. આમ કરતા કરતા ઝાલાબાદની ધરતીની માથે પગ મૂક્યો સાહેબ. સુરેન્દ્રનગરની બાજુમાં ગુજરવતી કરીને ગામ છે, હાલે મોજૂદ ગામ છે સાહેબ. ગામના સીમાડાની માથે આવીને પડાવ નાખ્યો. આવડા ગામની માલબા 18 આલમ રે, 18 કોમ રે, પણ એમાં દલવાડી સમાજ સાહેબ, સતવારા જેને આપણી ભાષામાં કહીએ. આમાં આજે એવું છે, અંદરથી ઉગે અને કોઈ નો પોગે. કારણ કે હું કાયમ ભૂવા થોડા હોય. આજ તો બેને કીધું વાર્તા સિવાય કઈ નહીં, એટલે હવે લડી લેવાનું છે. કોઈ વાંધો નહીં. ભાઈ મરે ને બેન સાચી એમ મણા નો મેં કે ને એમ બેન થાકે ને ત્યાં સુધી વાર્તા એવું કરવી છે. હા, લડી લેવું પછી ક્યાં વાત. નકર બાપુ આટલો ડાયરો એટલે તમે જય બોલાય. હા, એટલું પબ્લિક વધે એટલે ક્યારના ઘર બાજુ ભાગવા માંડ્યા હોય. પણ ઈ ગુજરવતી ગામના સીમાડાની માથે દલવાડીની વાડી અને દેવી પૂજકે 7-8 ઘરના જે પરિવાર હતો એને દંગા નાખ્યા. કોઈની ભાઈ એ સમયમાં ગારાની નાની મોટી માટલી હોય, કોઈ ખંભે લે, કોઈ માથે લે, જઈ અને દલવાડીના વાડીના શેઠે ઉભા રહેશે. બાપા અમે પરદેશી છે, જાતના દેવી પૂજક છે, પાણી ભરવા દઈશું. પણ ઓલા દલવાડી એમ કે તમે દેવી પૂજક છો, માતાયુ વાળા હોય, સિંડાની માલમાં શેઠામાં પગ નો દેતા વ્યા જાઓ.
પાછા ખાંગા રોડ કરે છે. બાપા એક ફેરો પાણી ભરવા દો ને ફરી વાર નહીં આવી. આના 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 કરતા દલવાડીની એકની એક દીકરી નામ જેનું કંકુબાઈ છે, પોતાના બાપનું ભાત લઈને બપોરના 12ના સમયે ગામની માલપાથી નીકળી વાડી આવવા માટે. ઓલા 7-8 દેવી પૂજક ખાલી માટલા રહી ગયા છે માથે, કગરે છે પોતાના બાપને. પોતાનો બાપ ના પાડે એટલે દીકરી આવી અને પીપરના હાથ છડે ભાત પોતાના બાપનો મેકીને જઈને કીધું શું બાપુ છે, આવડા પરદેશી છે, દેવી પૂજક છે, માતાયું વાળા હોય એને શેઠામાં પગ નો દેવા દેવાય. એટલે દીકરી પોતાના બાપને કહે છે બાપુ પરદેશી ક્યાં બિચારા જાય. એ ભાઈ એક ફેરો ભરી જાવ, ફરી ન આવતા હો, બેન નહીં આવી. એટલે પાણી ભરી અને પાછા વ્યા જાય. આવે અને પાણી ભરીને વ્યા જાય, આવે અને પાણી ભરીને વ્યા જાય. દરરોજ એક ફેરો ભરવા દેવાનો, બીજો ફેરો નહીં ભરવા દેવાનો. પણ આવડા દેવી પૂજકની હારે જેની 70-75 વર્ષની છે, આંખે જેને અંધાપો આવ્યો છે, પગે પાંગળો બની ગયો છે, નામ જેનું કહેલો છે. એક દી જે કાંઈ 5-7 ઘરના જે કાંઈ પરિવાર હતો એને મત કર્યો કે આને ખંભે કાવડ કરી કરીને ઠેઠ કચ્છમાંથી અહીં સુધી લાવ્યા. હવે આને ગામડે ગામડે આને ફેરવો નથી, અહીં નહીં, એને હું તો મેકીને ભાગી અહીંથી નીકળી જાઉં. રાત પડી ઓલા કેહલાનું ઝૂંપડું એક બાજુ બનાવી દીધું છે, એની માલભાઈ એને વાળું પાણી આપ્યું એટલે નિંદ્રાને આધીન બની ગયો. ઓલા જેટલા માણસો હતા ને કોઈ પોતાના બૈરા છોકરાને હુવા ન દીધા, કોઈ ગયા તેને ટાપલીઓ મારીને સાના માના જગાડ્યા, અવાજ ન કરતા કોઈ. રાતે પોતાના ઉસાળા ભરીને ત્યાંથી નીકળી ગયા છે, રાતો રાત નીકળી. પણ રાજવિધિ પ્રભાતનો પોર થયો, સૂર્યનારાયણ ઉગ્યા. સૂર્યનારાયણના ઉપાસકો સૂર્યનારાયણને દિવસ ઉગે ને પાણીની અંજળી ચડાવે, જળ લોટો ચડાવે. ભલે ને ઉગ્યા ભાણ લઉં તમારા ભ્રમણા, મરણ જીવન લગ માન, તું તો રાખી દે કાશ બનાવું. અડુડાટી કરતો ઉગ્યો ત્યાં તો અમારા ગડવડ અંધારા ગયા. ગાયુના ડોકેથી ગાળા છૂટ્યા, માળામાં બેઠેલા પક્ષી ઉડવા માંડ્યા, પક્ષી કિલોલ કરવા માંડ્યા. એટલે ઓલ્યો કેહલો આંખે તો અંધાપો છે, પણ એને એમ થઈ ગયું દિવસ ઉગી ગયો, પક્ષી બોલવા માંડે. એ ભાઈ નાથા, એ ભાઈ અવલિયા પોતાના ભાઈઓને બોલાવે, કોઈનો જવાબ સામે ન આવ્યો. મેં હમણાં કીધું હતું ને, માણાને નાચવાનો શોખ નથી, માણાનો સમય નચાવે છે. પોતાના ભાઈઓના વવારુનું નામ લઈને બોલાવે, દીકરીઓનું નામ લઈને બોલાવે, દીકરાના નામ લઈને, કોઈ અવાજ ન આપ્યો. એટલે એના ભીતર કહેતા કોઠાની અંદર ઊંડો શેયડો પડ્યો. ગો મારા ભાઈઓ મને છેતરીને પરદેશની માલપા લાવીને મને એકલો મેકીને ગયા. હશે મારા ભાઈઓને મારો બોજ લાગ્યો હશે, મારો ભાર પડ્યો હશે. પણ સાહેબ પાણીની માટલી ફાંફા મારીને આમાં હાથ ફેલાવીને ગોતી, માલપા જેટલું પાણી હતું, 1 દી 2 દી 3 દી 4 દિવસના વાણા વાઈ ગયા. 4 દિવસ તો એક ગ્લાસ પાણી પીને કાઢી નાખ્યો. પણ પછી જે પેટની વેદના છે ને સાહેબ, 4 દી અન્ન વગરના, પછી એના પેટની માલપા અગ્નિ પ્રગટ થઈ. કોઈ રોટલો આપો, કોઈ ખાવા દો, કોઈ બટકું રોટલો આપો.
75 વર્ષના કેળાની મોઢાની માલમાંથી આવી રાડ ફાટી ગઈ. એ બાપ, કોઈ મારો અવાજ સાંભળતા હોય તો મને બટકું રોટલો આપો, કોઈ મને ખાવા દ્યો, મને ભૂખ લાગી છે. એટલે ઓલી કંકુબાઈ દીકરી જે કાયમ પોતાના બાપનું ભાત લઈને નીકળતી ને, કેળાના કાંઠે નીકળી, ઓલા ઝૂંપડામાંથી એક જ માણાનો અવાજ આવે, કોઈ બટકું રોટલો દ્યો, કોઈ ખાવા દ્યો. એટલે બાઈ ઊભી રહી ગઈ. વાડીનો માર્ગ એક બાજુ રહ્યો, પછી ઝૂંપડા સામે દીકરી વળી હોય સાહેબ, અને ઝૂંપડામાં આમ કરે જેને લુગડાની ભાન નથી. પાણીની માટલી ફૂટેલી એક બાજુ ઠીકરા પડ્યા છે, હાથના ફાફા મારે છે. અને ભાત નીચે ઉતારી અને 75 વર્ષના કેહલાને દેવી પૂજકને બથમાં લઈને દીકરી કીધું, બાપા બાપા હું આવી ગઈ છું રોવામાં. બાપા કીધું ને સાહેબ, ત્યાં દીકરીના માથે આમ ગાલે હાથ ફેરવીને કેહલે કીધું, તું કોણ છો બાપ? કારણ કે આંખે જેને અંધાપો છે દેખાતો નથી સાહેબ. એટલે કંકુબાઈ દીકરીએ કીધું, બાપા અહીં આગળ ગુજરવદી ગામ છે, હું દલવાડી સમાજની દીકરી છું, મારા બાપને ભાત દેવા માટે વાડીએ જાઉં છું, પણ તમારો અવાજ સાંભળી અને હું અહીં આવી છું, તમારે ખાવું છે ને? પોતાના બાપનું ભાત તો ભાત ખોલી અને જન્મ દેનારી જનેતા જેમ હાથ ખોટના દીકરાને ખવારે ને, એમ 75 વર્ષના જેને આંખે અંધાપો આવ્યો દેવી પૂજક કેહલાને દીકરી બટકું રોટલો ભાંગીને સાસને રોટલો ખવાયો. આવડા 75 વર્ષના કેહલાના કોઠાની મારી પાસે ટાઢેક થઈ એટલે દીકરીને પાછો આંખે અંધાપો માથે હાથ મૂકીને કીધું, બેટા હું જાતનો દેવી પૂજક છું, તને બીજું તો કાંઈ ન કહી શકું, પણ ત્યાં જ મારો કોઠો ઠાર્યો ને, મારી દેવી પૂજકની તને દુઆ છે, મારી દેવી તારી જિંદગી ઠારી દે છે. પણ સાહેબ પછી તો કાયમનો કર્મ થઈ ગયો. એક રોટલો વધારે ભાતમાં બાંધતી આવે, પેલા આને ખવાડે પછી પોતાના બાપને ખવાડે. પણ વાતની હવે મજા છે. એક દી દીકરી ઝૂંપડામાં બટકું રોટલો ઓલાના મોઢામાં મેકે નો મકે, ઈ પેલા દીકરી પોક મેકીને રોવા માંડી ગઈ છે. ઓલો આંખે અંધાપો છે, પણ છતાંય દીકરીનો હાથ પકડીને એટલું કીધું, બેટા કાયમ તું મને દાંત કાઢી અને તું દીકરી મારાથી નાની છતાં તું મને શિખામણ આપેશ, મને સમજણ આપેશ, મને ધીરજ આપેશ. બેટા જેજી બટકું રોટલો મારા હોઠે નથી એડ્યો, તું રોવા માંડી. તને કોઈ દુઃખ છે? તને કોઈ કાંઈ કીધું? બાપુ મને કોઈએ કાંઈ નથી કીધું. તો હે બેન, મારો બટકું રોટલો તને ભારે પડ્યો? કે બાપા તમારો બટકું રોટલો નથી ભારે પડ્યો, હવે મને આ ગુજરવદી ગામની ધરતી ભારે પડી. તેથી આ 75 વર્ષના દેવી પૂજકે કીધું, બેટા તું મને સીધી વાત કરી, એમાં હું કઈ સમજો નહીં. તેથી દીકરીએ ગરીબ દેવી પૂજકના ખંભે બે હાથ મૂકીને કીધું, બાપુ મારા ઘડિયાળ લગ્ન લેવાઈ ગયા છે, હવે હું મારા બાપના ગામને મેકીને વહી જાય. મને દુઃખનું રોણું એનું આવે છે કે હું ગઈ પછી તને વગડામાં ખવારવા કોણ આવે છે? મને રોણું ઈ વાતનું આવે છે કે હું વહી જઈશ પછી તને વગડામાં કોણ ખવારશે? હું જેટલી મારા જન્મદાતા બાપને પ્રેમ કરું છું ને એનાથી વધારે તને કરું છું. પેલા તને જમાડીને પછી મારા બાપને જમાડવા જાઉં છું. ઓહો સાહેબ, માણસની ધીરજ કેટલી હોય.
એને આગળ પાછળ કોઈ નતું. દીકરી જ્યારે દરરોજ એકવાર જમાડવા આવે ત્યારે રોટલો ખાતો હતો, પણ છતાંય દીકરીને બધ ભરીને કીધું, અરે મારા વિહામાં આવા તું રોવા માંડી. રોવાય નહીં. રાજા હોય કે રંગ હોય, હવની દીકરી હાર વેલમાં હોય, એ તું નહીં ખવારવા આવ્યું તો મારા ભાગ મારી પાસે, એમાં તારે રોવાય બેટા? સાની રહી જાય મારા દીકરીને સાની રાખી છે. પણ દીકરીના હાથે બટકું રોટલો ખાતો, થોડીક સાસ પીધી, દીકરી હાલતી થઈ ને સાહેબ. એટલે દીકરીએ કીધું, બાપુ છેલ્લાના જય માતાજી, મારાથી ટેમે તમને જમાડ્યા હોય, ન જમાડ્યા હોય, મારી કાંઈ ભૂલ થઈ, માફ કરજો. હવે હું જમાડવાનું કાલે નહીં પ્રમ દિવસ તો મારો લીલો માંડવો નખાશે, ગણેશ સ્થાપન થશે, પછી અમારા સમાજમાં મને બહાર ન નીકળવા દે. લ્યો બાપુ હવે હું જાઉં છું. 75 વર્ષના ઈ કેહલા દેવી પૂજકે એટલું કીધું કે બેટા જાતો ભલે જા, પણ એક મારી વાત સાંભળતી જાય. ત્યારે દીકરીએ કીધું, બાપુ શું કહેવું છે? બેટા તારા માંડવા લીલા નખાઈ જાય, ગણેશ સ્થાપના થઈ જાય, સોરીના 4 ફેરા ફરી લે, અને પછી તારી જાનને તારા માવતર વિદાય ગામના જાપેથી આપે ને. જાતા પહેલા એકવાર મને મળતી જાય, બીજું હું તને કાંઈ નથી કહેતો, મને ખાલી મળી જાય. દીકરી વહી ગઈ સાહેબ, રડતા હૃદય વહી ગઈ. પણ પોતાની વાડીએ જઈ પોતાના બાપને ભાત જમાડી અને દીકરી વહી ગઈ. એક દી, બીજો, ત્રીજા દિવસે જેના લીલા માંડવા નખાઈ ગયા, ગણેશ સ્થાપન થઈ ગયું. દીકરીની જાડેરી જાન આવી, ગણેશ સ્થાપન પાસે બેઠી બેઠી દીકરી રોવે. શું કામ? એના માવતરનું ઘર મેકવું તો એનું દુઃખ નતું, એના પરિવારથી આજ વિખૂટું પડવાનું છે એનું દુઃખ નતું, પણ એને વગડામાં ઓલું ઝૂંપડું ઓલો ગરીબ દેવી પૂજક એની નજરે તરતો હતો. હું તો હમણાં વહી જાય, પછી આ ધરતી ઉપર મારો બાપ જીવી નહીં કે ભૂખ્યો કેટલાક દી રહીશ. લીલા માંડવાની જે ગોરદેવે મંત્રનો ઉચ્ચાર કર્યો, કન્યા પધરાવો સમય વીતે સાવધાન. બે બેનપણીઓ ગણેશ સ્થાપન પાસેથી બાવડું થોબીને ગણપતિ પાસેથી લાવીને માંડવાની જે દીકરીની બેરી 1 2 3 4 ફેરા ફરી પરિવારને મળી છે. અને એ સમયે ગાડા વ્યવહાર હતો. આ 4 વ્હીલ ગાડીઓ નથી સાહેબ, આ લાઈટો નથી. પણ ગામના જાપે જ્યારે દીકરીને જાનની વિદાય આપી અને 7 થી 8 બળદગાડા વેલડા હાલી નીકળ્યા છે. ગામના ઝાપામાંથી બળદગાડા હાલી નીકળ્યા. વેલડામાં બેઠી બેઠી દીકરી 1 ખેતર 2 ખેતર 3 ખેતર 4 ખેતર ગણે છે. 2 ખેતર આમ દૂર રહ્યું ને ઝૂંપડું, પાનેતરની લાજ સાતી સુધી કાઢી છે સાહેબ. આ ગામડાનો રિવાજ છે. તેથી ખુલ્લા મોઢે નતા પૈણાવતા, સાથી સુધી લાજનું જેને લંગર હોય છે. લાજમાંથી આમ જોઈ ગઈ, બરોબર આમ ઝૂંપડાની સામે બળદગાડું આમ વેલડું નીકળ્યું ને, બળદગાડા હાંકવા વાળાને કીધું કે વીરા થોડીક વાર ઊભું રાખીને ભાઈ. બળદગાડા હાંકવા વાળાએ બળદની રાજ ખેંચી, બળદ ઉભા રહી ગયા. બાજુમાં બેઠેલા પોતાનો અડધું અંગ જેનો કંથ જેની હારે 4 ફેરા ફરી પાનેતર હોરવા હાથ કાઢીને હાથ જોડ્યા. સ્વામિનારાયણ, આપની રજા હોય તો સામે ઝૂંપડું રહ્યું ને, એમાં એક વૃદ્ધ મારો બાપ બેઠો છે ને, મળતી આવું. સાહેબ પોતાના ધણીએ કીધું જાઓ મળીને આવો. બળદના ગાડાના પૈ ઉપર પગ દઈ અને દીકરી હાલી નીકળ્યો સાહેબ, ધીમે 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 ધીમે. પણ ઓલો 3 દીથી ભૂખ્યો અને તરસ્યો સાહેબ, તૂટ્યું વળીને ઝૂંપડામાં બેઠેલો દીકરીની રાહ જોઈ. આજ મારી દીકરી આવવાની છે, હમણાં આવશે હમણાં આવશે. પણ ઓલા ઝાંઝરના અવાજ સંભળાણા ને ત્યાં તો આઠે પોર આનંદ થઈ ગયો. આવી મારી દીકરી, મારો વિહામો આવ્યો.
અમારા રાખમાણાનું રતન આવ્યું આવ્યું પણ બાપ ઝૂંપડાની માલપા પોતાના ગરીબડા બાપને જોયો સાહેબ, ત્યાં તો દીકરીએ ગડગડતી દોઢ મેં ગયો સાહેબ. હે આપા, આટલું બોલીને લાકડી પડે એમ દીકરી પડી હો સાહેબ. ઓલા ગરીબડા દેવી પૂજકે આંખું અંધાપો છે ફાંફા મારી દીકરીના માથે હાથ મેકી દીકરીને ઊભી થા. બાપ ગાંડી છો તું તો મારી ડાઈ દીકરી છો, હે રોવાઈ નહીં ઊભી થા. બે બાપ દીકરી બથે પડ્યા છે. પછી દીકરીએ બાપુને કીધું, બાપુ સામે વેલડામાં તમારા જમાઈ મારી રાહ જોઈને બેઠા છે, હવે હું જાઉં છું. સાહેબ વાત નહીં, હવે બરોબર મજા આવે છે વાત. ગરીબડા બાપને માથે હાથ ફેરવો, ગાલે હાથ ફેરવો, બાપુને ધીરજ આપી જય માતાજી કરીને હાલી નીકળી સાહેબ. પાછા પગલે પાનેતરનો શેડો હાથમાં છે. એક પગ ઝૂંપડા માર્યો ને એક પગ ઝૂંપડાની બહાર આમ પાછા ડગલે મેક્યો ને ત્યાં ઓલા ગરીબડા બાપને એમ થયું, ઓહો, જેને મને 2 મહિના રોટલા ખવાયરા છે એના માવતરે તેને ગમે આપ્યું હોય, દાઈદાની મારી પાસે આણું જે કાંઈ કર્યું હોય, પણ 2 મહિના જેને મને પોતાનો બાપ માન્યો છે ને હું દીકરીને આવા સમયે કાંઈ ન આપું ને તો એ દેવી હું મરું ને મારો આત્મો ગત્ય ન થાય. બેટા એક પગ ઝૂંપડામાં ને એક ઝૂંપડાના ઉંબરની બહાર આમ દીકરી ઊભી રહી ગઈ છે. હા પા, મને કઈ કેવું છે અહીંયા બાપ? મારે તને કઈ કેવું નથી, પણ મારે તને કઈક દેવું છે. શું હોય સાહેબ? માટલીના ઠીકરાના કટકાઈ મારી પાસે કઈ હતું નહીં સાહેબ. તેને 4 દિવસ તો નિર્જળા ઉપવાસ. પાછી આવી બાપ એટલે એને એમ થયું કે હવે જાતા પહેલા એકવાર એને રૂડું હજી મનાવતી જાઓ. આવીને પાછા ખંભા પકડ્યા. બોલો બાપ, બેટા તારા માવતરે કદાચ તને વાસણ કદાચ રૂડું ભરીને આપ્યા છે, કપડા આપ્યા છે, દરદાગીને આપ્યા છે. બેટા મારા ગરીબ બાપનું માનીશ, તારા પાનેતરનો શેડો પાથે ને મારે તને કઈક દાગીનો દેવો છે. પોતાના બાપને રૂડું મનાવવા માટે સાહેબ આંખે આંધળો છે, દેખતો નથી, પણ પાનેતરનો શેડો પાથરી અને કીધું કે લ્યો બાપુ મેં પાનેતરનો શેડો પાથર્યો, જે દેવું એ દઈ દ્યો. સાહેબ માથે બાંધેલી પાઘડી હતી એના લીરા પવનના ઉડતા હતા હો. એ પાઘડીનો એક આંટો, 2 અને 3જો આંટો ખોલીને એમાંથી વળ ઉખાડી અને માલપાથી 3 ઇંચનું લાકડાનું બટકું કાઢ્યું છે. હાથમાં લઈ અને દીકરીના પાનેતરમાં મેકીને કીધું, બેટા તારા માવતરના મોહાલના મામેરામાં દરદાગીને આવ્યા, વાસળી ક્યારેક ફાટી જાય, તૂટી જાય, પણ બેટા આ મારી 70 પેઢીની કમાણી છે ને, મારી મેલડી તને આપું છું, તને દુઃખ પડે ને ત્યારે 3 તાળી પાડજે અને રાતના 1 વાગે જો તારી સામે ન આવે તો મારી કપડા ફાટી જાય, વાસણ તૂટી જાય, દરદાગીના હોના ચાંદીના તૂટી જાય, પણ આને હાથવીને રાખજે. તારા હાહર વેલમાં કદાચ તારું આયુષ્ય ભગવાને માતાજી જે કાંઈ લખ્યું હોય, તારી હાહુ નણંદ હંતાપે દેરિયા જેઠિયા કદાચ તારી યારે વેરી બની જાય, અરે તારો પોતાનો ધણી પારકો બની જાય ને તેથી સુંદડીના છેડેથી બેઠી ઘા કરીને હામાં ખૂણામાં નાખી અને એમ કહેજે ક્યાં ગઈ મારા બાપ કેહલાની મેલડી, અને રાતે 1 વાગે ઊભી ન થાય તો તમારી